સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર। આજ તારીખ 8/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 55 છે। જીવનના આરંભમાં એક માનવી 50 દોષોનો ગુલામ હતો। દોષોના આ 50 પટ્ટા જેટલી સખ્તાઈથી અને એને વીંટળાયેલા હતા। એમાંથી 2 કે 3 આંટા જીવનના અંત સુધીમાં ઢીલા કરી શકે તો પણ તેની સીધી તરી આવે એમાં શંકા નથી, પણ છે તો સીધી જ। એમાં એટલે જ કહ્યું છે કે વિદ્યા કણસઃ ને છણસઃ, એટલે કે કણકણને પળે પળે વિદ્યા મેળવવી જોઈએ। ઉન્નતિ કે ઉર્ધ્વગતિ માટે પણ એવું જ છે। રાતોરાત ચમત્કાર થઈ જાય, માણસ વિદ્વાન થઈ જાય, અસંસ્કારીમાંથી સંસ્કારી થઈ જાય એવું બનતું નથી। આમ જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે એવું આપણે સ્વીકારીએ તો પણ અંતિમ એક જ બિંદુને મોક્ષ ગણવું ને ત્યાં સુધી પહોંચાડતી લાંબી રેખા પરના લાખો બિંદુઓને મોક્ષ ન માનવા એમાં તર્ક નથી। એ વચ્ચેના લાખો બિંદુઓની અવગણના કરનારો, એનું મૂલ્ય ન સમજનારો કદી કહેવાતા અંતિમ બિંદુ સુધી નહીં પહોંચી શકાય। પણ એ માર્ગ પરના એક પગલાં પણ મોક્ષથી ઓછું મૂલ્ય નથી આપતા। ગીતા માનવીને એમ નથી કહેતી કે હનુમાન કૂદકો મારીને એકદમ છેલ્લી સ્થિતિમાં પહોંચી જાય। ગીતા તો નગદ અને વાસ્તવલક્ષી આદર્શનો માને છે। હું મારો ઉદ્ધાર કરીશ। જેટલા પ્રમાણમાં માનવી મોક્ષને માર્ગે આગળ વધ્યો એટલા પ્રમાણમાં એણે મોક્ષ હાંસલ કરી લીધો છે। મહાત્મા ગાંધી ગીતાના 2 અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાં ખૂબ આકર્ષાયા હતા। આથી એમણે પોતાના આશ્રમની અંદર રોજિંદી પ્રાર્થનામાં ગીતા અધ્યાય 2ના 54મા શ્લોકથી શરૂ કરી ગીતા અધ્યાય 2 72મા શ્લોક સુધીના સ્થિતપ્રજ્ઞના લક્ષણોનો સમાવેશ કર્યો હતો। વધુ કાલે જય યોગેશ્વર।